અભિનેતા મિથુન ચક્રવર્તીના પ્રહાર પર ટીએમસીનો પલટવાર, નિવેદને ફિલ્મી સંવાદ ગણાવ્યો। ભારતીય જનતા પાર્ટીના નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીએ પશ્ચિમ બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમનો પક્ષ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાર યાદીના વિશેષ સઘન સંશોધનના નામે લોકોમાં ભય ફેલાવી રહ્યા છે। ચક્રવર્તીએ જણાવ્યું કે બંગાળી ભાષાને કોઈ ખતરો નથી અને ટીએમસી માત્ર રાજકીય લાભ માટે બિનજરૂરી ગભરાટ ઊભો કરી રહ્યો છે। મિથુન ચક્રવર્તીએ દાવો કર્યો કે તૃણમૂલ કોંગ્રેસનું નેતૃત્વ આ સંશોધન પ્રક્રિયાથી એટલા માટે ભયભીત છે કારણ કે તેમને પોતાની ગેરકાયદેસર મત બેંક ગુમાવવાનો ડર છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો મતદાર યાદીમાંથી ઘૂસણખોરો અને બોગસ મતદારોના નામ હટાવી દેવામાં આવે તો ટીએમસી 2026ની વિધાનસભા ચૂંટણીમાં 294 માંથી 70 બેઠકો પર જીતી શકશે નહીં। તેમના મતે આ જ કારણ છે કે ટીએમસી ચૂંટણી પંચની આ ઝુંબેશનો વિરોધ કરી રહી છે। આ નિવેદન આગામી 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપ અને ટીએમસી વચ્ચે વધી રહેલા રાજકીય તણાવના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે। મિથુન ચક્રવર્તીના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ તેમના નિવેદનને ફિલ્મી સંવાદ ને કહ્યું હતું આવા ઉશ્કેરણીજનક નિવેદનોને લોકતાંત્રિક રાજકારણમાં કોઈ સ્થાન નથી। ટીએમસી નેતા જયપ્રકાશ મજમુદારે ચક્રવર્તી પર হিংসা ભડકવાનો આરોપ પણ લગાવ્યો હતો। আমি এটাই বলবো যে যারা মারা গেছেন তাদের প্রতি আমার শ্রদ্ধা, যেন স্বর্গে বাস করেন, কিন্তু আমি জানতে চাই কেন? তার মানে কি কেউ না কেউ ভয় সৃষ্টি করছে? তো এসআইআর তো ভয় সৃষ্টি করেনি, কেউ না কেউ তো ভয় সৃষ্টি করছে, যার জন্য এটা হচ্ছে। এমন ভয় দেখাচ্ছেন সে মরেই যাচ্ছে কেন? এসআইআর কমিশন তো কোথাও বলেনি যে তোমাদের তাড়িয়ে দেবো বা তোমরা ভোট দিতে পারবে না। তারা ভোট দিতে পারবে না। আবার বলছি অভারতীয় যারা, সে যদি অভারতীয় হয় আমার কিছু বলার নেই। আমি খালি ভারতীয়দের পক্ষে কথা বলতে পারি।